ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા ધ્યાન આપો. તો મેં તમને કીધું હતું તે પ્રમાણે જયકુમાર આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ ભણવાની છે, સાતત્ય અને વિકલન. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે પહેલું સ્વાધ્યાયમાં આખું સાતત્ય છે અને એના પછીના બધા સ્વાધ્યાયમાં હવે પછીના બધા સ્વાધ્યાયમાં શું આવશે? વિકલન. ઓકે, ચાલો તો આજે આપણે સાતત્ય ટોપિક ચાલુ કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં લક્ષના સૂત્ર લખાવેલા, વિકલનના સૂત્ર લખાવેલા, સૂત્ર વાંચતા રહેજો. લક્ષના સૂત્રમાં લક્ષ વિશે તમને આવડવું જોઈએ, કેમ કે સાતત્ય આખો ટોપિક આયુષ લક્ષના કન્સેપ્ટથી થશે. કયા કન્સેપ્ટથી? લક્ષ. લક્ષમાં યાદ રાખવાનું બહુપદી, સમય વિધેય ને ત્રિકોણમિતિ. આટલી વસ્તુ આવે તો ડાયરેક્ટ દાખલા થાય. ડાયરેક્ટ એક્સ ટેન્સ ટુ જે સંખ્યા આપેલી હોય તે મુકાય. સમય વિધેયમાં ખાલી ધ્યાન એટલું રાખવાનું, છેદ 0 થાય તો 0/0 થાય તો અવયવ પાડીને દાખલો આગળ વધારવાનો. બરાબર છે. એના પછી બીજા યાદ રાખવાના સૂત્રમાં કયા સૂત્ર તમારે બીજા યાદ રાખવા પડે એમ છે? તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ x⁻n - a⁻n છેદમાં x - a. શું છે આનું સૂત્ર? કીર્તન બસ હવે. શું છે આનું સૂત્ર? n(a)(n-1). આના પર વિકલન વાળી પ્રોસેસ કરવાની. એવું નહીં સમજતા આનું વિકલન થયું, લાઈક વિકલન જેવું કંઈક થયું. ચલો એના પછી લિમિટ એક્સ ટેન્સ ટુ 0 sin x/x નું સૂત્ર શું આવે? 1. tan x/x હોય તો બી સૂત્ર શું આવે? 1. એના પછી બે પ્રમેય એટલે કે બીજા બે પ્રમેયમાં સેન્ડવિચ પ્રમેય ખાસ યાદ રાખજો. સેન્ડવિચ પ્રમેયથી આપણે એક દાખલો કરવાનો આવશે. કયા પ્રમેયથી? સેન્ડવિચ. બરાબર છે. સેન્ડવિચ પ્રમેયમાં યાદ છે ને, f(x) <g(x) h(x) હોય અને તમે આ બેવની લિમિટ લીધી, આ બેવની લિમિટનો જવાબ L આવ્યો તો આનો જવાબ બી કેટલો? L. યાદ આવે આ વસ્તુ? ચલો હવે ટોપિક ચાલુ કરીએ છીએ. હવે લક્ષમાં બીજી એક વસ્તુ કે આપણે એમ લખીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ a f(x) = L. તો આનો મતલબ તમને યાદ છે ને કે f(x) a ની નજીક જાય છે ત્યારે f(x) L ની નજીક જાય છે. અને જ્યારે પણ લિમિટની વાત આવે ત્યારે બંને તરફ વિચારવાનું, ડાબું અને જમણું. ડાબી તરફથી પણ L ની નજીક જાય છે, જમણી તરફથી પણ L ની નજીક. એટલે f(x) L ની નજીક જાય છે, પરંતુ શું f(x) ની કિંમત L થશે? એની ગેરંટી હોતી નથી. થઈ બી જાય, ની બી થાય, રામ જાને કઈ બી થાય. બરાબર. પરંતુ f(x) L ની નજીક જવા માંગે છે, એવો એનો મતલબ છે. ચાલો સાતત્ય ટોપિક ચાલુ કરીએ છીએ. સાતત્ય. તો સાતત્ય એટલે શું? તો એક વિધેય છે સ્મોલ f, વાસ્તવિક સંખ્યાનો કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. તમને રકમમાં કહી દીધું વિધેય f વાસ્તવિક છે. એનો પ્રદેશ વાસ્તવિક, સહપ્રદેશ બી વાસ્તવિક, વિસ્તાર બી વાસ્તવિક, બધું જ વાસ્તવિક. ઓકે, કોની વાત ચાલે છે? વિધેય f ની. સી શું છે? સી એ વિધેય f ના પ્રદેશનું કોઈ બિંદુ છે. એટલે પ્રદેશમાંથી એક સંખ્યા લીધી સી, એનું નામ છે સી. પ્રદેશમાંથી કોને લીધો? આવ્યું સી ને. હવે આ લોકોએ કર્યું હું તે જોજો. હવે આ લોકોએ વિધેય f(x) નું લક્ષ લીધું. હું લીધું f(x) નું લક્ષ. કયા બિંદુ આગળ? બિંદુ સી આગળ. હવે એ લોકોએ આ લક્ષ શોધ્યું અને આ લક્ષનો જવાબ કેટલો મળ્યો ખબર? કે આપણે વિધેય f ની અંદર ડાયરેક્ટ સીધો સી મૂકી દીધો તો f(c) નો જેટલો જવાબ આવે એ જ જવાબ આ લક્ષનો જવાબ છે. આ લક્ષનો જવાબ બરાબર કોનો જવાબ? f(c) નો જવાબ. જો આ બેઉ સરખું થઈ જાય તો એનો મતલબ કે આ વિધેય f બિંદુ સી આગળ સતત છે. વિધેય f બિંદુ સી આગળ સતત છે. તો વિધેય f એ બિંદુ સી આગળ સતત છે તેમ કહેવાય. આ છે સતત વિધેયની વ્યાખ્યા. હવે આ વ્યાખ્યા સમજાવવા પહેલા બીજી એક વસ્તુ તમને સમજાવું કે સતત વિધેય ને આલેખની મદદથી પહેલા આપણે સમજીએ. કોની મદદથી? આલેખની મદદથી. હવે તમે કોઈ આલેખ દોરો છો, માની લો કે ભાઈ તમે એક દ્વિઘાત બહુપદીનો આલેખ દોર્યો f(x) = x². શું તમને f(x) = x² નો આલેખ દોરતા આવડે છે? x² એટલે પરવલય આવશે અને આ પરવલયનો આલેખ કંઈક આ રીતના આવશે ઉગમ બિંદુમાંથી. બરાબર. હવે શું હું આ આલેખને એકવાર અહીંયાથી દોરવાનું ચાલુ કરું, માની લો મેં અહીંયાથી ચાલુ કર્યું, તેમ દોરતા શું મારે કશે પણ મારી પેન ઉચકવી પડે? આગળ જતા આગળ એમ જીયા કરવાનું. તો મારે મારી પેન ઉચકવી પડતી નથી. અહીંયાથી મેં ચાલુ કરીને આ સાઈડ જામ તો શું મારે કશે મારી પેન ઉચકવી પડે? ના. તો સતતનો આ તો મતલબ છે કે આપણે આલેખ દોરીએ તો જો આપણે પેન ઉઠાવ્યા વગર આલેખ દોરી શકીએ તો તે વિધેયને સતત કહેવાય. અને જો આખા આલેખમાં કશે બી તમારે તમારી પેન ઉચકવી પડી, બરાબર, શું કરવું પડ્યું? પેન ઉચકવી પડી,
અને પેન ઉચકવાથી આલેખ તૂટી ગયો, આલેખમાં ટુકડો પડ્યો, તો જે બિંદુ આગળ આલેખમાં ટુકડો પડ્યો તે બિંદુ આગળ વિધેય અસતત કહેવાય. આ છે સતત અને અસતતનો મતલબ. સતત એટલે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે એની રિધમમાં, અને અસતત એટલે વચ્ચે એને ગેપ માર્યો, વચ્ચે ભાંગો એટલે અસતત થયો. બરાબર. હવે ભાંગી જવાની વાત કરીએ તો આપણને ખબર છે કયું વિધેય? મહત્તમ પૂર્ણાંક વિધેય. એનો આલેખ યાદ છે તમને? મહત્તમ પૂર્ણાંક વિધેયનો આવી રીતના આવશે. આ જે મેં આલેખ દોર્યો તે છે સ્ટેપ ફંક્શન, મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ. અને આ આલેખમાં જુઓ કે મેં આટલેથી એમ દોર્યું, એ પેન્સિલ ઉંચાઈ, પછી અહીંયાથી એમ દોર્યું, પાછી મેં પેન ઉચકી. એટલે મેં દર વખતે પેન ઉચકીને આલેખ દોરું છું. એનો મતલબ કે આ જે મહત્તમ પૂર્ણાંક વિધેય છે ને તે સતત નથી. અને જો સતત નથી તો કયા બિંદુએ સતત નથી પુષ્પા? જે બિંદુએ મેં પેન ઉચકી તે બિંદુ. મેં કયા બિંદુ પર પેન ઉચકી? પહેલા અહીંયા ઉચકીને એમ ગયો, પછી અહીંયા ઉચકીને ગયો. તો આ બિંદુ, જે બિંદુ મેં મારી પેન ઉચકું છું તે પૂર્ણાંક છે. અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3, અહીંયા 0. એટલે કે પૂર્ણાંકો આગળ આપણે પેન ઉચકવી પડે. એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય એ અસતત છે. કયા બિંદુએ? પૂર્ણાંક આગળ. અને પૂર્ણાંક સિવાય જો કોઈ બિંદુ લઈએ તો સતત, કેમ કે ત્યાં આપણે પેન નથી ઉચકવી પડતી. એટલે હજી એકદમ ટૂંકમાં, આલેખમાં ટુકડો પડ્યો એટલે અસતત. જે બિંદુએ ટુકડો પડ્યો તે બિંદુએ અસતત. આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરી? ક્લિયર? સતત એટલે સરંગ આલેખ, અસતત એટલે આલેખમાં ટુકડો. જે બિંદુએ ટુકડો તે બિંદુએ અસતત. હવે તમે વાતને સમજો. હવે માની લેવું કે અહીંયા બિંદુ સી છે. કયું બિંદુ છે? સી. તો એનો મતલબ કે અહીંયાથી તમે આ બાજુ જશો તો આને કહેવાય એફ ઓફ સી. એટલે કે વિધેયનું બિંદુ સી આગળ મૂલ્ય એફ ઓફ સી છે, અને વિધેયનું બિંદુ સી આગળ લક્ષ પણ એફ ઓફ સી છે. તો આવું થાય તો એનો મતલબ કે વિધેય દરેક બિંદુએ પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે. વિધેય બિંદુ સી આગળ પોતાનું લક્ષ, આને લક્ષ પ્રાપ્ત કર્યું કહેવાય. આ સી આમાં ડાયરેક્ટ મૂકી દીધો, એફ ઓફ એક્સમાં સીધો સી મૂકી દીધો એટલે એફ ઓફ સી. એટલે કે જે વિધેય જે બિંદુએ પોતાનું લક્ષ પ્રાપ્ત કરે તે બિંદુ આગળ તે વિધેય સતત કહેવાય, એવો આનો મતલબ છે. એવો આનો શું છે? મતલબ છે. હું એક તમને વિધેય આપું છું. એફ ઓફ એક્સ બરાબર વિધેય છે એક્સ વત્તા 1, કે જ્યારે એક્સ 0 નહીં હોય ત્યારે. અને જો એક્સની કિંમત 0 હોય તો અહીંયા 0. તો આ વિધેય શું 0 આગળ સતત છે કે અસતત? 0 આગળ. તો સૌથી પહેલા આપણે આનો આલેખ દોરીએ. શું દોરીએ? આલેખ. શું આવે? x+1 નો આલેખ કેવો આવે? x+1 એટલે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનો આલેખ કેવો આવે? સીધી રેખા આવે. કેવી રેખા? સીધી રેખા. અને x+1 નો આલેખ અહીંયા બિંદુ -1 માંથી પસાર થશે ને આ રીતના રેખા આવશે. હવે પરંતુ આમાં 0 લેવાનો છે? આમાં ના. એટલે કે 0 આગળ અહીંયા ઓપન સર્કલ આવે. કેવું સર્કલ? ઓપન. તો આ લોકો એમ કીધું 0 આગળ 0 લેવાનું, એટલે અહીંયા ડાર્ક સર્કલ. વાત સમજ પડી કે નહીં પડી? અહીંયા ઓપન સર્કલ આવશે એમ. એટલે કે આ જે મેં રેખા દોરી તેમાં આ બિંદુ નથી, કેમ કે 0 આગળ મારે આ બિંદુ નથી લેવાનું. જો આમાં 0 મૂકીએ તો જવાબ 0 વત્તા 1 એટલે 1, તે નહીં લેવાનું, કેમ કે 0 આમાં નથી મૂકવાનો. એટલે કે એક્સની કિંમત 0 લેવાથી જવાબ 1 નહીં આવવો જોઈએ, એટલે એ ઓપન સર્કલ. પણ 0 લેવાથી 0 જ આવવો જોઈએ, એટલે ઉગમ બિંદુ પર ડાર્ક સર્કલ. એનો મતલબ કે શું આ આલેખ તૂટ્યો? આલેખ દોરતી વખતે મેં આ પેન અહીંયા સુધી પહોંચ્યો, પેન ઉચકીને અહીંયા મૂકીને પછી અહીંયાથી એમ ગયો. મારે કા પેન ઉચકવી પડી? 0 પર. એટલે કે આ વિધેય 0 આગળ સતત છે, કેમ કે 0 આગળ આલેખ તૂટ્યો. 0 આગળ આલેખ તૂટ્યો. હવે મેં આ જ વસ્તુ લિમિટથી કરું. મારે આ એફ ઓફ એક્સનું લિમિટ શોધવું છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. કયા બિંદુ આગળ? 0 આગળ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. એફ ઓફ એક્સની કિંમત આ બેમાંથી કઈ લેવાની? એક્સ ટેન્સ ટુ 0 નો મતલબ એક્સની કિંમત કેટલી છે? 0 ની નજીક છે. પણ એક્સની કિંમત 0 નથી, એટલે એક્સની કિંમત 0 નથી તો એફ ઓફ એક્સની કિંમત કઈ લેવાની? x+1. હવે તમને યાદ હોય તો બહુપદીને ભગવાને શું આપેલું છે? વરદાન આપેલું છે. એટલે આ 0 આમાં મુકાય તો 0 વત્તા 1 એટલે 1. એટલે કે બિંદુ 0 આગળ વિધેયનું લક્ષ 1 આવ્યું, પરંતુ ડાયરેક્ટ વિધેયમાં 0 મૂકી દેમ તો કેટલો આવે? એફ ઓફ 0 કેટલો? એફ ઓફ 0 0. સમજ પડી? એટલે અહીંયા જો 0 આગળ આલેખ તૂટ્યો, આ બિંદુ ઉચકીને નીચે આવી ગયો, એટલે કે વિધેયે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કર્યું.
જો વિધેય પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે ને તો કોઈ દિવસ આલેખ તૂટે નહીં, એવું તમને આ વ્યાખ્યા કહેવા માંગે છે. ક્લિયર? તો સતત વિધેય, કોઈ વિધેય સતત છે કે નથી તે નક્કી કેવી રીતના થાય? આયુષ, એ આયુષ ઊંઘ આવતી છે? કોઈ પણ વિધેય સતત છે કે નહીં તે કેવી રીતના નક્કી થાય? એક તો આલેખ પરથી ને એક આ લિમિટ વાળા સૂત્રથી. આલેખ પરથી જો તમે નક્કી કર્યું 2 માર્કના દાખલામાં તો પૂરેપૂરો 0 માર્ક. આલેખના તમને માર્ક નહીં મળે. આલેખના 1 માર્કમાં તમને માર્ક મળે, કેમ કે આમાં રીત નથી. પરીક્ષામાં ફરજિયાત તમારે સૂત્રની રીત કરવાની છે. તો તમારે મગજમાં દાખલા ગણવા માટે આ સૂત્ર મગજમાં ફિટ કરવું પડે કે ક્યારે વિધેય સતત કહેવાય. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. ક્યારે સતત? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. તો વિધેય કેવું? સતત. કાં સતત? બિંદુ સી આગળ. એફ એ બિંદુ સી આગળ સતત. ક્લિયર? મગજમાં વાત ઉતરી ગઈ? કોઈને કઈ તકલીફ? આવડી જાય? જો વિધેય એફ એ બિંદુ એક્સ બરાબર સી આગળ વ્યાખ્યાયિત હોય અને જો એફ નું સી આગળનું મૂલ્ય વિધેય એક્સ એ સી ને અનુલક્ષે ત્યારે મળતા લક્ષના મૂલ્ય જેટલું હોય તો વિધેય એફ એ બિંદુ એક્સ બરાબર સી આગળ સતત છે તેમ કહેવાય. આ 2 લીટી એ લોકોએ શું લખી ખબર? એ લોકોએ આ 2 લીટીમાં આ વસ્તુ સમજાવી કે એફ નું જે બિંદુ સી આગળનું લક્ષ છે તે એફ ઓફ સી જેટલું હોય તો આ વિધેયને સતત કહેવાય. જે વસ્તુ મેં ઓલરેડી બોલી ગયો તે જ એ લોકોએ લખેલી છે, એટલે એમાં ટેન્શનમાં નહીં આવી જતા. ઓકે, વસ્તુ આ જ યાદ રાખવાની છે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. વિધેયનું લક્ષ બરાબર વિધેયનું એક્ઝેક્ટ મૂલ્ય. જો વિધેય એફ એ બિંદુ સી આગળ સતત ના હોય તો વિધેય એફ એ બિંદુ સી આગળ અસતત કહેવાય. સતત નથી, અસતત. બરાબર કીર્તન? સતત નથી તો અસતત. અને બિંદુ સી ને વિધેય એફ માટેનું અસાતત્યનું બિંદુ કહેવાય. અસાતત્યનું બિંદુ, જે બિંદુ એ અસતત થાય તે બિંદુને કહેવાય અસાતત્યનું બિંદુ. કોઈને કઈ તકલીફ? કઈ નહીં સમજ પડી તો બી આ મગજમાં ઉતારવું પડે, કેમ કે એની મદદથી થશે દાખલા. લિમિટ જઈ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. વિધેયનું લક્ષ બરાબર વિધેયનું એક્ઝેક્ટ મૂલ્ય. જો આ બે હરખું થાય તો એ વિધેય સતત છે, એ વિધેયનો આલેખ ક્યારેય ભાંગે નહીં. દાખલા ચાલુ કરું છું. પુષ્પા, હજી બી કઈ તકલીફ નથી ને? મગજમાં ઉતરી ગયું ને? ચાલો માનજી, ઉદાહરણ 1 ધ્યાન આપજે. વિધેય એફ ઓફ એક્સ બરાબર 2x વત્તા 3 નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. એટલે કે એક એક્સ બરાબર 1 આગળ આ વિધેય સતત છે કે નથી તે ચકાસો. ચાલો ચકાસીએ. રેડી? ચલો સૌથી પહેલા દેવેન્દ્ર, વિધેય કયું આપેલું છે તે બોલ. એફ ઓફ એક્સ બરાબર 2x વત્તા 3. કયા બિંદુ આગળ સાતત્ય ચકાસવા કીધું? એટલે અહીંયા સાઈડ પર લખવાનું x બરાબર 1 આગળ. કેવી રીતના x બરાબર 1 આગળ સાતત્ય ચકાસી શકાય? 2 રીત છે, એક આલેખ ને એક સૂત્ર. આલેખ તો દોરાય નહીં, સૂત્ર જ કરવું પડે. તો સૂત્રમાં પહેલા ડાબા હોડો, ડાબી સાઈડ શું છે? લિમિટ x ટેન્સ ટુ સી. સી એટલે આપણે જે રકમમાં બિંદુ આપ્યું હોય તે 1 એફ ઓફ એક્સ. લિમિટ x ટેન્સ ટુ 1. એફ ઓફ એક્સ ની કિંમત મૂકી દેવું. એફ ઓફ એક્સ ની કિંમત આપેલી છે 2x વત્તા 3. હવે બહુપદી છે તો ડાયરેક્ટ એક આમાં મૂકી દેવાનું. તો 2 એકા 2, 2 ને 3 5. એટલે આપેલા વિધેયનું બિંદુ 1 આગળનું લક્ષ 5 છે. હવે આ એકને ડાયરેક્ટ વિધેય એફમાં મૂકી દો ને, એટલે એફ ઓફ 1 શોધી કાઢો ને. એફ ઓફ 1 કેવી રીતના શોધાય? જ્યાં પણ એક્સ છે ત્યાં 1 મૂકીને. તો આમાં 1 મૂકીએ તો 2 × 1 વત્તા 3, તો આ કેટલા થઈ જાય? 5. તો શું આ બેવના જવાબ હરખા આવ્યા? હા. એટલે આ બે સરખા છે? હા. તો એને લખો ને સરખા છે કે ભાઈ આ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ એ કોના બરાબર થાય છે? એફ ઓફ 1 બરાબર થાય છે. ને જો આ વસ્તુ થાય તો એનો મતલબ વિધેય એફ સતત છે. કયા બિંદુ આગળ? 1 આગળ. માટે એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. બસ આવું કરવાનું છે દાખલામાં. કોને નહીં સમજ પડી? પુષ્પા, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? એકદમ સિમ્પલ. આ જ સ્ટેપ બધા દાખલામાં કર્યા જ કરવાના છે. લિમિટનું સૂત્ર મૂકો, વિધેયની કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે લિમિટનો જવાબ આવ્યો. વિધેયમાં ડાયરેક્ટ કિંમત મૂકો, એનો જવાબ લાવો. હરખું આવે તો સતત, આ બે અલગ આવે તો અસતત. આ છે દાખલાની પ્રોસેસ. અને આ કઈ બહુપદી છે? સુરેખ બહુપદીનો આલેખ શું આવે? સીધી રેખા. શું કોઈ દિવસ સીધી રેખામાં ટુકડો પડે? એટલે કે આ વિધેય બિંદુ 1 આગળ તો સતત છે જ. સાચી વાત તો એ છે કે કોઈ હો બિંદુ લેવું સતત. 0 લેહો તો હો સતત, 5 લેહો તો બી સતત, 500 લેહો તો બી સતત. સમજી ગયા? કેમ કે આલેખ કશે બી તૂટે જ નહીં. ધ્રુવા શું થયા? એને નહીં બોલાવ, એને આજે દિલ તૂટી ગયું છે.
ચલો ઉદાહરણ 2 ધ્યાન આપજો. ઉદાહરણ 2 ચલો ભાઈ સેમ એના જેવો દાખલો છે. એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એક્સ બરાબર 0 આગળ સતત છે કે નહીં તે ચકાસો. ભાઈ એક્સ સ્ક્વેર એટલે બહુપદી. શું એક્સ સ્ક્વેર નો આલેખ પરવલય આવે અને આ પરવલય શું કશે તૂટે નહીં તૂટે. ભાઈ કોઈ બી બહુપદી લેવો એનો આલેખ તૂટે જ નહીં. બહુપદીનો આલેખ કોઈ દિવસ તૂટે નહીં. એટલે કે બહુપદી હંમેશા સતત જ હોય, પછી બિંદુ હો કોઈ બી હોય. કીર્તન ચાલ વિધેય બોલ, કયું આપેલું છે? એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. જય કયા બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું છે? એક્સ બરાબર 0 આગળ. ચાલો પહેલું સ્ટેપ પુષ્પા બોલવા મન. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ની કિંમત એફ ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે? એક્સ સ્ક્વેર. આ 0 આમાં મૂકી દે. 0 નો વર્ગ 0. હવે ડાયરેક્ટ એફ ઓફ 0 શોધ. કેટલા હોત? એફ ઓફ 0. એફ ઓફ 0 એટલે આમાં 0 મૂક્યા તો 0 નો વર્ગ કેટલો થાય? 0. ખબર જ હતી કે હરખું આવવાનું જ છે. એટલે આ બે સરખા. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. એટલે અહીંયા સાબિત થઈ છે કે વિધેય એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. સમજ પડે છે? પેલો કંઈક બોલ કરે છે, તું જતો ને, હું બોલે છે? નેક્સ્ટ દાખલો ઉદાહરણ 3 ધ્યાન આપજે મંજીત. એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ એક્સ બરાબર 0 આગળ સાતત્ય ચર્ચો. 0 આગળ સાતત્યની ચર્ચા કરવા કીધી. શું માનાંક વિધેયનો આલેખ ખબર છે? કોને યાદ છે માનાંક વિધેયનો આલેખ? બોલ માંજી. અલા યાદ જ હોય ને માનાંકનો આલેખ. વી આકાર. કેવો આકાર? વી. તો અહીંયા આવે 0. શું આ આલેખ 0 આગળ તૂટે છે? હું હા કાં તૂટ્યો? ટુકડો કાં પડ્યો? ભાંગો કશે એમથી એમ જતો રહ્યો. એટલે આ આલેખ તૂટતો નથી. એનો મતલબ કે આ વિધેય સતત છે. 0 આગળ બી સતત, 0 સિવાય જે લઈતા સતત. કશે બી આલેખ તૂટે નહીં. સમજ પડી? આલેખની રીત, આલેખ જો યાદ હોય ને તો જવાબ તરત ખબર પડી જાય. સમજ્યા? આલેખ યાદ હોય તો જવાબ તરત ખબર પડે. અને એક વખત ખબર પડી ગઈ કે જવાબ હું લાવવાનો છે એટલે પાટિયું બેહાર દેવાનું છે. ચાલો તો સૌથી પહેલા રકમમાં જે વિધેય આપેલું છે તે કયું છે? ધ્રુવંશ તું બોલ. એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ એક્સ બરાબર કોના આગળ? 0 આગળ. વાતને સમજજો. ગયા વર્ષે બી આપણે દાખલા કરેલા છે. લિમિટનો કોઈ બી દાખલો હોય, માનાંક જો આવે તો સૌથી પહેલા માનાંક ખોલીને આ વિધેયને તૈયાર કરો. પહેલા તો આ માનાંકને ખોલવું પડે. ચાલ કીર્તન માનાંકને ખોલાવતો. માનાંક કાં તો પ્લસ થી ખુલે કાં તો માઇનસ થી ખુલે. પ્લસ થી ક્યારે ખુલે? કે જ્યારે એક્સ કેવો હોય? 0 કે તેથી મોટો હોય. ને જો એક્સ લેસ દેન 0 હોય તો માનાંક માઇનસ થી ખુલે. યાદ છે આ વસ્તુ? તમારે આમાં ઇક્વલ લેવું હોય ને ઉપર નહીં લેવું હોય તો બી ચાલે, પરંતુ મોટે ભાગે આપણે ઉપર જ ઇક્વલ લઈ લેતા હોઈએ છીએ. ચાલો હવે 0 આગળનું સાતત્ય ચકાસવાનું કામ ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડે? આયુષ શું શોધવું પડે? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ કયા બિંદુ આગળનું લક્ષ? 0 આગળ. હવે સવાલ એ ઉભો થાય કે એફ ઓફ એક્સ ની કિંમત કઈ લેવાની? આ બે માંથી બેવ એક હાથે થોડી લેવાય. એક એક કરીને બેવ લઈએ એવું થોડું કઈ ચાલે. હવે હમ આના પર આધાર રાખે. આના પર એફ ઓફ એક્સ ની કિંમત એક્સ ટેન્ડ્સ ટુ 0. એક્સ ટેન્ડ્સ ટુ 0 નો મતલબ એક્સ એ 0 ની નજીક છે, પણ એક્સ એ 0 નથી. હવે એક્સ એ 0 ની નજીક છે તો એક્ઝેક્ટ એક્સ એ કેવી સંખ્યા હશે? ધન બી હોય ને ઋણ બી હોય. 0 ની નજીકની સંખ્યા ધન બી હોય ને ઋણ બી હોય. જો જમણી તરફ હોય તો ધન ને ડાબી તરફ હોય તો ઋણ. એનો મતલબ કે આમાં ડાબુ જમનું અલગ અલગ હોધવાનું. ડાબુ જમનું કરવાનું. શું કરવાનું? ડાબુ જમનું. શું કરવાનું પુષ્પા? ડાબુ જમનું. પુષ્પા તારે પહેલા ડાબુ કરવું છે કે જમનું? ચાલ પહેલા જમનું કરીએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 રાઈટ. આ પ્લસની નિશાની એટલે રાઈટ. એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 રાઈટ. હવે 0 રાઈટ નો મતલબ એક્સ એ 0 ની જમણી બાજુ છે અને 0 ની જમણી બાજુની સંખ્યા ધન હોય છે એટલે એક્સ ધન છે. અને જો એક્સ ધન હોય તો એફ ઓફ એક્સ ની કિંમત કઈ લેવી પડે? એક્સ. ભાઈ જય તું હલકો બેહી જાતો. એફ ઓફ એક્સ ની કિંમત એક્સ. ચાલો હવે લક્ષને ખોલો. આ લક્ષનું સાદુરૂપ આપો. 0 આમાં મૂકી દેવું તો કેટલું જવાબ આવે? 0. એટલે કે આપેલા વિધેયનું જમણી તરફ 0 ની જમણી તરફનું લક્ષ 0 છે. એટલે કે 0 ની જમણી તરફથી 0 ની પાસે જઈ રહ્યો છે. હવે ધ્રુવાંશ આપણે ડાબુ લક્ષ શોધીશું. ચાલો ડાબુ લક્ષ એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ. આ વખતે એફ ઓફ એક્સ ની કિંમત કઈ?
ઝીરો લેફ્ટનો મતલબ એક્સ એ ઝીરોની ડાબી બાજુએ છે, ઝીરોથી નાનો કહેવાય એટલે એક્સ ઋણ છે. અને જો એક્સ ઋણ હોય તો એફ ઓફ એક્સની કિંમત કઈ લેવી પડે? માઇનસ એક્સ. અને જો આપણે આ ઝીરોને આમાં મૂકી દઈએ તો માઇનસ ઝીરો બી ઝીરો જ કહેવાય. એટલે કે જમણું લક્ષ ને ડાબું લક્ષ કેવું આવ્યું? સરખું. જો આ બે હરખું આવે તો લક્ષનું અસ્તિત્વ છે અને લક્ષનો જવાબ આ બેના જવાબ જેટલો ઝીરો. કયા લક્ષનો જવાબ? આનો જવાબ ઝીરો. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ નો જવાબ ઝીરો. જે આ બેનો જવાબ તે જ આનો જવાબ. પણ માની લે મંજીત આ બેનો જવાબ અલગ આવતે તો અહીંયા વાક્ય લખવાનું કે આ જે લક્ષ છે તેનું અસ્તિત્વ નથી. અને જો લક્ષનું અસ્તિત્વ નહીં હોય ને આયુષ, દાખલો પૂરો અસતત, વિધેયને પોતાનું લક્ષ મળ્યું જ નહીં. સમજ્યા? એને જે જોઈતું હતું એના સિવાય, સમજો આ બહુ ખતરનાક લવ સ્ટોરી કહેવાય. એને જે જોઈતું હતું એ મળવું જોઈએ, કાં તો એની જગ્યાએ છેલ્લે કંઈક બીજું તો મળવું જોઈએ, કંઈ મળ્યું જ નહીં. અસ્તિત્વ નથી, કઈ મળ્યું નહીં, લક્ષ જ નહીં મળ્યું બિચારાને. સમજ્યા? ઓકે ધ્રુવ, પુષ્પા સમજ પડી? ચાલો હજી દાખલો બાકી છે. આ તો હજી આપણે લક્ષ શોધ્યું, હવે એક્ઝેક્ટ મૂલ્ય શોધવાનું. ધ્રુવાંશ એટલે કે હવે આ ઝીરો ડાયરેક્ટ એફમાં સીધું મૂક. એફ ઓફ ઝીરો શોધો. એફ ઓફ ઝીરો આ રકમમાં મૂકો. માનાંક ઝીરો, ઝીરોનું માનાંક ઝીરો. શું આ બે સરખા છે? હા, એટલે આ બે સરખા છે એમ લખો. લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ ઝીરો. દેવા આનો શું મતલબ થયો? આનો મતલબ થયો કે એફ એ એક્સ બરાબર ઝીરો આગળ સતત છે. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. એકદમ ઇઝી, સિમ્પલ, આવડી જાય તેવું. ચલો એના પછી ઉદાહરણ 4. હવે જોઈ લો વિધેય કેવું આપેલું છે. આગળ આ ટાઈપનું મેં એક ઉદાહરણ તમને કીધું. હવે આ લોકોએ સાબિત કરવા કીધું કે આપેલું વિધેય ઝીરો આગળ સતત નથી. પહેલાથી જ કહી દીધું કે કેવું નથી? સતત નથી. ચલો સાબિત કરીએ. ચાલ કીર્તન, સૌથી પહેલા એફ ઓફ એક્સ લખાવ. એક્સ ક્યુબ પ્લસ 3 ક્યારે? એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. એક ક્યારે? કયા બિંદુ આગળ લક્ષની વાત કરી છે? કયા બિંદુ આગળ સાતત્યની વાત કરી છે? 0 આગળ. તો પહેલા 0 આગળ શું શોધવાનું? લક્ષ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ. શું ડાબુ જમણું કરવું પડે? ડાબુ જમણું કરવું પડે, હા કે ના? આની જેમ કરવું પડે. એક્સ ટેન્સ ટુ 0 નો મતલબ એક્સ એ 0 નથી. એટલે એક્સ ભલે 0 નથી તો એક્સ એ ધન હોય કે ઋણ હોય? હવે એક્સ ધન હોય કે ઋણ હોય બે આમાં આવી ગયું. એટલે આમાં કોઈ ડાબુ જમણુંની જરૂર નથી. સમજો વાત ને? આમાં કેમ ડાબુ જમણું કરલું? કેમ કે આમાં લેસ ધેન ને ગ્રેટર ધેન હતું. ઋણ માટે અલગ હતું ને ધન માટે અલગ. જ્યારે આમાં ઋણ માટે બી યાદ, ધન માટે બી યાદ. નોટ ઇક્વલ ટુ 0 એટલે ઋણ ને ધન બેવ માટે આ જેમ સમજવાનું હોય. સમજ પડે વાતમાં? જ્યારે બી ધન ઋણ અલગ પડે, જ્યારે લેસ ધેન ગ્રેટર ધેન થતું હોય ને ત્યારે ડાબુ જમણું આવે. ત્યારે ડાબુ જમણું આવે લેસ ધેન ગ્રેટર ધેન. અહીંયા કોઈ લેસ ધેન ગ્રેટર ધેન નથી. ચલો આયુષ, લિમિટ એક્સ ટેન્સ ટુ 0. આયુષ એફ ઓફ એક્સ ની કિંમત બોલ કેટલી છે? ખોટું. એક્સ ક્યુબ પ્લસ 3. કેમ એક્સ ક્યુબ પ્લસ 3? ઉપરની કિંમત કેમ મૂકી? કેમ કે ભાઈ એક્સ ટેન્સ ટુ 0 એટલે એક્સ 0 નથી. ચલો હવે આ 0 આમાં મુકાય. 0 નો ઘન 0, 0 વત્તા 3 એટલે 3. આપેલા વિધેયનું લક્ષ 3 છે, 3 ની પાસે જવા માંગે છે. શું લાગે પુષ્પા? એ 3 ની પાસે જઈ શકશે? કોશિશ છે 3 પાસે જવાની, પણ કોની પાસે પહોંચે તે જોતું હવે. એટલે હવે આ 0 બેઠો આમાં મૂકો. એફ ઓફ 0 એટલે હવે 0 મૂકવાથી જવાબ કેટલો? 1. 3 પાસે જતા જતા પહોંચી ગયો 1 પાસે. પ્રયત્ન હતો 3 પાસે જવાનો પણ ગયો 1 પાસે. સમજ્યા? એટલે આવું થાય. હા, શું આ બે હરખું છે? પુષ્પા હરખું છે ને? હું તો વાક્ય લખાવ. વાક્ય લખાવ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 0. એટલે કે એફ એ કેવો છે? એક્સ બરાબર 0 આગળ સતત નથી એમ લખો, અથવા અસતત છે એમ લખો. જે લખો તે ચાલે. સમજ પડી જશે. આગળ વધીએ. ચાલો બગાસા ખાવ દેવા. ઉદાહરણ 5. અચર વિધેય એફ ઓફ એક્સ બરાબર કે કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. આ વખતે રકમ અલગ છે. શું ફરક છે ખબર આ રકમમાં? સવાલ છે કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. કયા બિંદુ આગળ સતત? જ્યારે આ બધામાં બિંદુ પહેલેથી આપતા હતા. આમાં બધામાં જો ને 0 0 આપી દેતા હતા. આમાં 1 આપેલું, પેલામાં 0. જ્યારે આમાં બિંદુ નહીં આપ્યું. એટલે આ લોકો એમ કહે કે બધા જ બિંદુ વિશે ચકાસો, બધા જ બિંદુએ.
હવે આ અચર વિધેયનો પ્રદેશ શું આવે? આર. એટલે આખા આરના દરેક બિંદુ માટે તમારે વિચારવાનું કે શું આ વિધેય દરેક બિંદુ એ સતત છે કે કોઈ બિંદુ એવા બી છે કે જ્યાં અસતત હોય. તો અચર વિધેયનો આલેખ યાદ છે? આલેખ પરથી આપણને આપણો જવાબ શોર્ટકટમાં મળી જાય. કેમ નથી યાદ? અચર વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા. માની લો કે અચર વિધેય છે એફ ઓફ એક્સ બરાબર 3, તો એનો આલેખ વાય અક્ષ પરના બિંદુ 3 માંથી પસાર થતી કેવી રેખા? સમક્ષિતિજ. શું પેન્સિલ ઉચકવી પડે? કશે આલેખ તૂટે ના. તેનો મતલબ અહીંયા આપણને આપણો જવાબ મળી ગયો કે અચર વિધેય સતત છે, કેમ કે એનો આલેખ કોઈ બિંદુએ તૂટવાનો નથી. હે ને? સમજ પડે મારી વાતમાં? આલેખમાં ટુકડો નથી પડતો, એનો મતલબ કે અચર વિધેય કેવું વિધેય? સતત. પણ હવે કયા બિંદુ આગળ સતત છે એનો મતલબ હવે આપણે એક એક કરીને બધા બિંદુ આગળ બતાવવું પડે સાતત્ય. તો એક એક કરીને તો કેટલા અસંખ્ય બિંદુ આવે ને. તો અસંખ્ય બિંદુ આગળ સાતત્ય કેવી રીતના ચકાસશો? અસંખ્ય બિંદુ આગળ વ્યાપક બિંદુની મદદથી. કયા બિંદુની મદદથી? વ્યાપક બિંદુ. આપણે એક વ્યાપક બિંદુ લેવાનું અને વ્યાપક બિંદુનું નામ શું છે પુષ્પા? સી. વ્યાપક બિંદુનું નામ છે સી. એટલે કે આપણે સી ની વાત કરું. કોની વાત કરું? સી ની. એટલે સી ની વાત થશે તો બધા જ બિંદુની વાત થઈ ગઈ. એટલે સી એટલે બધા જ બિંદુ, આખો પ્રદેશ. સી એટલે કોણ? આખો પ્રદેશ. ચલો સૌથી પહેલા વિધેય કયું આપેલું છે? એફ ઓફ એક્સ બરાબર અચર વિધેય કે. હવે કયા બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું છે? કોઈ બિંદુ નથી આપ્યું. એટલે કે તમામ બિંદુ આગળ. તમામ બિંદુનો મતલબ એ બિંદુને એક વ્યાપક નામ આપ્યું સી. ધારો કે સી એ કોઈ બી બિંદુ હોઈ શકે આર માંથી. હવે આપણે સી આગળ સાતત્ય ચેક કરશું. કયા બિંદુ આગળ આવ્યું? સી આગળ. ચાલુ કરાવ. બોલવા મન. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત બોલ. જય એફ ઓફ એક્સ ની કિંમત બોલ કે. આનો જવાબ બોલ. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં સી મૂક સી. હવે અહીંયા કશે એક્સ છે જ નહીં, તો આ જેનો જવાબ અચર વિધેયનું લક્ષ તે પોતે જ હોય છે. આ તમે શીખેલા ગયા વર્ષે. અચર વિધેયનું લક્ષ તે પોતે, એટલે આપેલા અચર વિધેયનું લક્ષ કે પોતે જ. હવે એના પછી આ સી ને ડાયરેક્ટ એફ માં મૂકવાનો. ચાલ પુષ્પા, એફ ઓફ સી કેટલા? એફ ઓફ સી નો મતલબ આમાં સી મૂક. જ્યાં પણ એક્સ છે ત્યાં સી મૂક. કાં છે એક્સ? તેનો મતલબ કે જવાબમાં કે. આ બે હરખા આવ્યા ને, એટલે આ બે હરખા. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. એટલે અહીંયા શું સાબિત થાય છે કે એફ એ પ્રત્યેક, આ શબ્દ જરૂરી છે, પ્રત્યેક સી કોઈ બી સી લેવો, પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર પર અથવા આગળ સતત છે. સમજ પડી તમને આમાં? અને એનો મતલબ કે એફ એ આર પર સતત છે. આરના તમામ બિંદુએ સતત, તો આખા આર પર સતત. સવાલ પૂછેલો કયા બિંદુ આગળ સતત? આખા આર પર સતત. તમામ વાસ્તવિક સંખ્યા પર સતત. આ છે આનો જવાબ. ક્લિયર? સમજ પડે છે? કેટલા દાખલા થઈ ગયા આપણા? 5. 5 દાખલામાં વસ્તુ એક જેવી જ છે. લિમિટ. પહેલા લિમિટ લેવાની, પછી ડાયરેક્ટ રકમમાં મૂકવાનું, ને હરખું આવે તો સતત, અલગ આવે તો અસતત. ચાલ એના પછી ઉદાહરણ 6. પુષ્પા વાંચતો રકમ. એફ ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે? એક્સ. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત. આ વખતે સાબિત કરવા કહી દીધું કે તદેવ વિધેય સતત છે. કેવું છે તદેવ વિધેય? સતત. તદેવ વિધેયને ઓળખીએ જ છે. અને કોઈ કયા બિંદુ આગળ સતત? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ. આ દાખલા માટે એવું હો કંઈ કીધેલું નહીં. હવે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા હું એક કરીને ચેક થાય ના. વ્યાપક બિંદુ લેવાનું, અને વ્યાપક બિંદુનું નામ ધ્રુવાંશ સી. અહીં ચાલો એફ ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે? કેટલા? એફ ઓફ એક્સ એક્સ. હવે પ્રત્યેક બિંદુનો મતલબ બિંદુને નામ આપ્યું સી બિલોંગ્સ ટુ આર. હવે બિંદુ સી આગળ સાતત્ય ચકાસો. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી. માનજી એફ ઓફ એક્સ ની કિંમત બોલ. એફ ઓફ એક્સ બરાબર એક્સ. લક્ષનો જવાબ બોલ સી. હવે આ સી ને ડાયરેક્ટ એફ માં મૂકની. આ રકમમાં એફ ઓફ સી હોદ ને. એફ ઓફ સી બરાબર સી. શું આ બે હરખું આવે? હા. એનો મતલબ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર કેટલા? એફ ઓફ સી. તો આનો મતલબ શું થયો પુષ્પા? એફ એ કયા બિંદુ આગળ સતત છે? એફ એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર આગળ સતત છે. પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર આગળ સતત નો મતલબ એફ એ કોના પર સતત છે? એફ એ આર પર સતત છે. શું નહીં સમજ પડી? ધ્રુવંશ કયા સ્ટેપમાં નહીં સમજ પડી? મગજમાં ઉતરે દાખલા? ચાલો એના પછી સતત વિધેયની વ્યાખ્યા. એક નવી વ્યાખ્યા આવી, અને આ વ્યાખ્યા શાની છે?
સતત વિધેય. તો સ્ટાર્ટિંગ અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં જે વ્યાખ્યા જોઈ તે હાની હતી? સાતત્ય. અને સાતત્યમાં બી વાત હાની હતી? સતત વિધેયની. પણ તમે જે આજે સ્ટાર્ટિંગમાં જે વ્યાખ્યા જોઈને ધ્રુવાંશ, તે વ્યાખ્યા બિંદુ આગળ સાતત્ય હતું. બિંદુ કોના આગળ? જ્યારે આ વ્યાખ્યા આખા પ્રદેશ માટે છે. હાના માટે? આખા પ્રદેશના તમામ બિંદુ માટે. કીર્તન, જો વાસ્તવિક વિધેય f તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો વિધેય f સતત વિધેય કહેવાય. કોઈ પણ વિધેયને સતત ક્યારે કહેવાય? આખા પ્રદેશ પર સતત, તો તે સતત. સતતનો મતલબ આખા પ્રદેશ પર સતત, તો તે સતત. સમજી જા? ડન? ક્લિયર? ચાલો, આખા પ્રદેશમાં કોઈ એક બિંદુ આગળ બી અસતત હોય તો આપેલું વિધેય અસતત. સતતનો મતલબ તમામ બિંદુએ સતત હોય તો સતત. જો f માત્ર એક જ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય, સમજો, f એક જ બિંદુ આગળ વ્યાખ્યાયિત. કેટલા બિંદુ આગળ? એક જ. એટલે એના પ્રદેશમાં શું છે? એના પ્રદેશમાં શું છે દેવા? એક જ બિંદુ. એક જ બિંદુ છે. તો હવે તમે જ વાતને સમજો કે વિધેય f ના પ્રદેશમાં એક જ બિંદુ છે. એક જ બિંદુ એટલે એનો પ્રદેશ કોઈ એકાકી ઘન છે, જેને અહીંયા a નામ આપી દેમ, અને સહપ્રદેશ જે હોય તે r નામ આપી દેમ. તો એનો મતલબ કે આ વિધેય કેવું થવાનું ખબર? સતત જ. કેમ? કેવી રીતના? એક જ બિંદુ છે. એક બિંદુનો આલેખ શું આવે? એક બિંદુનો આલેખ એ બિંદુ જ આવે. અને એ બિંદુ એકવાર દોરાઈ ગયું, બરાબર, માની લો કે અહીંયા પ્રદેશમાં 3 છે અને 3 લેવાથી જવાબ આવ્યો 2. તો આ બિંદુ મેં દોર્યું ને, આ જ આલેખ પૂરો. આ આલેખ પૂરો, આ ટપકું જ એ આ વિધેયનો આલેખ છે. એટલે આ આલેખમાં ટુકડો કાં પડ્યો? ટુકડો પડવાનો જ ક્યાંથી? એટલે કે જે જવાબ હોય તો આ બિંદુ મૂક્યો, આલેખ દોરાઈ ગયો. એટલે કે જો પ્રદેશમાં એક જ બિંદુ હોય ને તો તે વિધેય ઓટોમેટિક સતત. બરાબર? f માં માત્ર એક જ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય તો તે એ બિંદુ એ સતત છે. અર્થાત એટલે કે f નો પ્રદેશ જો એકાકી હોય તો f એ સતત વિધેય છે. પ્રદેશ એકાકી, વિધેય સતત. પ્રદેશમાં એક જ ઘટક, વિધેય સતત. એની ડાઉટ? ચલો ઉદાહરણ 7 કરીએ. રેડી? પાછો આવ્યો f of x બરાબર માનાંક x. સવાલ છે શું આ વિધેય સતત છે? તો કે આનો જવાબ આપણને ઓલરેડી ખબર છે કે માનાંક વિધેયનો આલેખ કશે તૂટવાનો નથી. એટલે માનાંક વિધેય સતત છે. પરંતુ આગળ જ્યારે આપણે આ માનાંકનો દાખલો કરેલો તે કઈ રકમ માટે કરેલો ખબર? 0 માટે. રકમમાં ચોખ્ખું લખેલું x બરાબર 0 આગળ. આ વખતે કઈ કિંમત આપી પુષ્પા? કોઈ કિંમત નહીં આપી. તો એનો મતલબ શું સમજવાનો? આખો પ્રદેશ, બાય ડિફોલ્ટ આખો પ્રદેશ. અને આખો પ્રદેશ એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ r. એટલે આપણે આ માનાંક x નું સાતત્ય કયા બિંદુએ ચેક કરવાનું છે કીર્તન? r પર. કેવી રીતના ચેક થાય? આખા r પર c લઈને. આખા r પર એક એક બિંદુ માટે તો ચેક નહીં થાય. એટલે આપણે શું લેવાનું? વ્યાપક બિંદુ. ચાલ ધ્રુવાંશ, સૌથી પહેલા વિધેય લખાવ. અહીં f of x શું છે બોલ? માનાંક x. ચાલ ધારવાનું કામ કર. એક મિનિટ, પહેલાને તોડી નાખો. ખોલો માનાંક, ખોલો. માનાંક પ્લસ થી ક્યારે ખુલે? કે જ્યારે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ થી ક્યારે ખુલે? કે જ્યારે x લેસ ધેન 0. ચાલ ધ્રુવાંશ, બિંદુની વાત કર. ધારો કે, ચાલ બોલ. c બિલોંગ્સ ટુ r. ધ્રુવાંશ બાગા મારે છે. તો આપણે તમામ વાસ્તવિક સંખ્યાની આગેવાની કરતું એક બિંદુ c લીધું, વ્યાપક બિંદુ c. હવે આપણે બિંદુ c આગળ સાતત્ય ચકાસીશું. કયા બિંદુ આગળ? c આગળ. સાતત્ય ચકાસવા બે વસ્તુ શોધવાની. પહેલી વસ્તુ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x, ને બીજી વસ્તુ f of c. ચાલો હવે અહીંયા સવાલ એ ઉભો થાય કે f of x ની કિંમત કઈ લઈએ? f of x ની કિંમત પ્લસ x લેમ કે માઇનસ x? કોના પર આધાર રાખે? c પર. x કોની નજીક છે? c ની. c ની નજીકની સંખ્યા ધન હોય કે ઋણ હોય? c ની નજીકની સંખ્યા ધન હોય કે ઋણ તે આપણે નહીં કહી શકીએ. કે c શું છે તે ખબર હોય તો કઈ ભાન પડે ને આપણને. હવે માની લો કે c બરાબર મેં 5 લેમ. હું લેમ 5. તો 5 ની નજીકની સંખ્યા કેવી આવે? ધન આવે કે ઋણ આવે? ધન જ આવે. કોઈ બી સંખ્યા ઋણ નહીં આવે. તમે એમ નહીં કહેતા કે સર -2 લઈએ તો -2 5 ની નજીક નહીં કહેવાય? જરાક બી નજીક નહીં કહેવાય. 5 ની નજીકનો મતલબ 4.9, 4.91 આવી સંખ્યા. 5.1, 5.01. નજીક એટલે એકદમ નજીકની લેવાની, ના કે ગામ દૂરની. સમજ જા? એટલે કે અહીંયા x એ c ની નજીક છે અને c ની નજીકની સંખ્યા ધન કે ઋણ તે c પર આધાર રાખે. એટલે અહીંયા સૌથી પહેલા c ના વિકલ્પ પાડવા પડે. c ના વિકલ્પ કે માની લો કે c ધન છે, માની લો કે c ઋણ છે, અને માની લો કે c 0 છે. 3 વિકલ્પ. 0 આગળ કેમ અલગ કરવું પડ્યું ખબર?
કે જો સી 0 લીએ ને તો એક્સ એ 0ની નજીક હોય તો 0ની નજીકમાં ધન બી આવી શકે ને ઋણ બી. 0ની નજીક કોણ આવે? ધન બી આવે ને ઋણ બી. એટલે 0ને અલગથી બતાવવું પડે. 0ને અલગથી કેમ બતાવવું પડે તે વાત મગજમાં ઉતરે ને. એટલે 3 વિકલ્પ. આયુષ ચાલ પહેલો વિકલ્પ નંબર 1 સી ગ્રેટર ધેન 0 ઇક્વલ નહીં લેતા ભાઈ. સી ચોખ્ખો ધન છે, પૂરેપૂરો ધન, ધન જ ધન. હવે બિંદુ સી આગળનું લક્ષ લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર, લિમિટ એક્સટેન્સ ટુ સી. અને હવે વાતને સમજો, એફ ઓફ એક્સ ની કિંમત આ બેમાંથી કઈ? એક્સ એ કોની નજીક? સી ની. સી ધન છે એટલે એક્સ એ કોઈ ધન સંખ્યાની નજીક છે, અને ધન સંખ્યાની નજીકની સંખ્યા ધન જ હોય. ધનની નજીક ધન જ હોય. ધનની નજીક કોઈ દિવસ કોઈ ઋણ નહીં હોય. એટલે કે સી ધન છે તો એક્સ ધન છે, એક્સ ધન છે તો એફ ઓફ એક્સ કેટલા લેવાના? એક્સ. અને હવે લિમિટ છોડો, જ્યાં પણ એક્સ છે ત્યાં સી મૂકો. હવે આ સી ને ડાયરેક્ટ એફમાં મૂકો તો એફ ઓફ સી કેટલું? એફ ઓફ સી, સી ધન હોય તો આ ઉપરનામાં મૂકવાનું કે નીચેનામાં? ધન હોય તો ઉપરનામાં, એટલે એફ ઓફ સી બરાબર સી. શું આ બે સરખું આવ્યું? હા. એટલે કે લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. એટલે અહીંયા શું સાબિત કર્યું? કે એફ એ સતત છે. કયા બિંદુ આગળ? એફ એ પ્રત્યેક સી ગ્રેટર ધેન 0 આગળ સતત છે. ધન માટે સતત સાબિત કર્યું. હજી દાખલો બાકી છે. પહેલો વિકલ્પ પૈતો કે જો કોઈ બી ધન સંખ્યા લેહો તો વિધેય સતત. હવે સાબિત કરો. શું ઋણ માટે બી સતત? તો હા. કેવી રીતના સાબિત કરીએ? તો સેમ સાબિતી, બસ ખાલી અહીંયા સી લેસ ધેન 0 લેવાનું. ચલો નંબર 2. નંબર 2 માં ધારો કે સી લેસ ધેન 0. શું ધારીશું? સી લેસ ધેન 0. હવે બિંદુ સી આગળનું સાતત્ય કીર્તન લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ. એક્સ કોની નજીક છે? સી ની. સી કેવો છે? ઋણ. એટલે એક્સ એ કોની નજીક છે? ઋણ સંખ્યાની નજીક. ઋણ સંખ્યાની નજીકની સંખ્યા ધન હોય કે ઋણ હોય? ઋણ હોય. એટલે એક્સ ઋણ છે, એક્સ ઋણ હોય તો એફ ઓફ એક્સ ની કિંમત કેટલી? માઇનસ એક્સ. લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત માઇનસ એક્સ. અને હવે આ સી ને આમાં મૂકીએ તો જવાબ કેટલો? માઇનસ સી. હવે આ સી ને સીધું વિધેય એફ માં મૂકો એટલે એફ ઓફ સી શોધો. એફ ઓફ સી નો મતલબ સી કાં તો આ ઉપરનામાં મૂકવાનું કાં તો નીચેનામાં. તો સી ઋણ છે એટલે ઋણ વાળામાં મૂકવાનું. એટલે એફ ઓફ એક્સ બરાબર આમાં બી કેટલું આવે? માઇનસ સી. શું આ બે સરખા આવ્યા? હા. એટલે લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. એટલે એનો મતલબ આપણે શું સાબિત કર્યું ધ્રુવાંશ? એફ એ પ્રત્યેક સી લેસ ધેન 0 આગળ કેવું છે? સતત છે. કીર્તન હજી દાખલો બાકી છે અને હવે એક વિકલ્પ બાકી રહ્યો. કયો વિકલ્પ? 0, એક્ઝેક્ટ 0. નંબર 3 સી બરાબર 0 ના 0 આગળ ઓલરેડી આ દાખલો થઈ ગયો છે. 0 આગળ કરવું પડે ડાબુ ને જમનું, કેમ કે 0 આગળની સંખ્યા ધન બી હોઈ શકે ને ઋણ બી. એટલે 0 આગળ શું કરવું પડે માંજીત? ડાબુ જમનું. પુષ્પા ડાબુ કયું છે કે જમનું? ચાલો પુષ્પાની વાત માની લઈએ, જમનું. લિમિટ એક્સટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. ડાબુથી બી ચાલુ થાય. હવે અહીંયા સી નહીં લખતા ભાઈ, કેમ કે સી એક્ઝેક્ટ 0 છે. એટલે કે લિમિટ એક્સટેન્સ ટુ 0 રાઈટ. એક્સ કોની નજીક છે? 0 ની જમણી બાજુની સંખ્યાની નજીક. એટલે એક્સ એ 0 ની જમણી તરફ હોય તો એક્સ ધન છે ને એક્સ જો ધન હોય તો એફ ઓફ એક્સ બરાબર કેટલા લેવાના? એક્સ. પરંતુ છેલ્લે મૂકવાનું એક્સ ની જગ્યાએ કેટલું? 0. હવે ડાબુ લક્ષ લિમિટ એક્સટેન્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સટેન્સ ટુ 0 લેફ્ટ. 0 લેફ્ટ એટલે એક્સ એ ઋણ છે, ડાબી તરફ છે એટલે ઋણ. જો એક્સ ઋણ હોય તો એફ ઓફ એક્સ કેટલા લેવાના? માઇનસ એક્સ. એટલે આ થાય માઇનસ 0 એટલે 0. શું આ બે હરખું આવ્યું? જો આ બે હરખું આવ્યું તો લક્ષનો જવાબ 0 જ કહેવાય. કયા લક્ષનો જવાબ? 0 આગળનું લક્ષ. લિમિટ એક્સટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર 0. હવે આ 0 ડાયરેક્ટ એફમાં મૂકવાનો. એફ ઓફ 0 કેટલા થાય? એફ ઓફ 0 આ બેમાંથી કોઈમાં બી મૂકે તો ચાલે, પણ અત્યારે ઇક્વલ આમાં છે તો આમાં મૂકો 0. શું આ બે સરખું આવ્યું? હા. એટલે લિમિટ એક્સટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. એટલે અહીંયા શું સાબિત કર્યું આપણે? તે બોલો કે એફ એ પ્રત્યેક શબ્દ નહીં આવે. સી બરાબર 0 આગળ સતત છે. કેમ પ્રત્યેક નહીં આવે? એ સી એટલે એક જ બિંદુ છે આ વખતે. તો ઓવરઓલ આ 3 વિકલ્પનું મિક્સ કરો તો એફ એ કોના આગળ સતત છે? આર. પ્રત્યેક બિંદુ પર. એટલે એફ એ આર પર સતત છે. ફાઇનલ કન્ક્લુઝન ધન પર સતત, ઋણ પર સતત, 0 પર સતત. એટલે ફાઇનલ કન્ક્લુઝન આર પર સતત. બરાબર આયુષ? સમજ પડી દાખલામાં? કોઈને કઈ તકલીફ? લગભગ આજનું અહીંયા પતી ગયું છે. હા, લેક્ચર પૂરો થયો છે. હવે મારી વાતને સમજ જોજો. દાખલા મને લાગે ત્યાં સુધી તમને સમજ તો પડી જ ગઈ છે, પણ લખતા નથી બાળકો. પરીક્ષામાં પૂછાય ને આ બધું લખતા નથી આવડતું. કેમ? સિરિયસલી નહીં લઈ.
ઘરે ગઈને હરખી રીતના જોઈ ટપક સિંચાઈથી લખે પાછા. એવું નહીં, મનમાં ઘરે છે ને સમજીને લખજો. કેમ કે બધાને આવડી બધાને જ જાય, ક્લાસમાં બધા બોલે પછી માર્ક નથી લઈ શકતા. ઘરે લખવાની પ્રેક્ટિસ કરવી પડે. હે આ દાખલા લખવાની પ્રેક્ટિસ માંગશે અને ખરેખર બોરિંગ દાખલા. જેમ તેમ કરીને પેલા 2 જણ તો જાગતા છે. લાગે બોરિંગ, પણ જે છે તે છે, ભણવાનું છે. અને હજી તો 5 દિવસ સરંગ ભરવાનું છે આજ વસ્તુ. હવે બધા દાખલામાં આવું. અહીંયા છેલ્લા દાખલામાં કેટલા વિકલ્પ આવ્યા? 3. હવે એ 3 વિકલ્પ બધા દાખલામાં આવું છે. હવે બધા દાખલા એટલા મોટા મોટા લાંબા લાગે ને. અને હજી એક સાચી વાત કરું ને, રકમ જોઈને આપણને જવાબ ખબર પડી જશે કે આ દાખલો સતત અસતત, પણ લખવું આખું ભરશે. એટલે પહેલેથી માઇન્ડસેટ રાખો લખવાનું, લખવાની આદત રાખવી પડે આ દાખલામાં. ચાલો કાલે મળીએ.